નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધાને વેરી ગુડ મોર્નિંગ અને જય શ્રી સ્વામિનારાયણ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બેટરીની વાતો કરી હતી, બરાબર. બેટરીની અંદર આપણે આટલી વસ્તુ જોઈ ગયા હતા, તેનું થોડુંક રિવિઝન કરી લઈએ, બરાબર. તો અહીંયા આગળ આ કોઈ બેટરી હોય, બરાબર. બેટરીનું EMF E હશે, એનો આંતરિક અવરોધ હશે R, અને આ બેટરીમાંથી તમે કોઈ પ્રવાહ ખેંચવા માગતા હોય તો એના માટેનું સમીકરણ હતું I, અથવા તો પહેલાં આપણે ટર્મિનલ વોલ્ટેજનું સમીકરણ લખીએ. આના બે છેડા વચ્ચે કેટલો ટર્મિનલ વોલ્ટેજ મળશે? V = E - IR જેટલો, બરાબર. અથવા તો તમને અહીંયા આગળ કેટલો પ્રવાહ મળશે? E/R + R. કઈ રીતે ચેક કરો? જો આ રીતે આખો પરિપથ થશે આપણો, બરાબર. આ અવરોધ છે R, તો પરિપથનો ટોટલ અવરોધ, પરિપથનો કુલ EMF, કુલ વોલ્ટેજ અથવા તો કુલ PD / કુલ અવરોધ, એમ પણ તમે કરી શકો. તો શું થશે? કુલ વોલ્ટેજ છે E અને કુલ અવરોધ છે R + R, બરાબર. હવે જો આ બે અવરોધ છે એ શ્રેણીમાં છે, શ્રેણીમાં અવરોધ હશે તો એનો સરવાળો થશે. એ આપણે આજે ભણવાના છીએ આ લેક્ચરની અંદર, બરાબર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે આ વસ્તુ ભણી ગયા હતા. ચાલો આના પછીનું કયું ઇક્વેશન એક જોઈ ગયા હતા આપણે? V = E - IR. પછી અહીંયા આગળ Vની બદલે IR મૂકી દો એટલે તમને આ સમીકરણ પણ મળી જશે, બરાબર. તો મુખ્યત્વે આ બે સમીકરણો આપણે ભણી ગયા હતા. પછી એના પછીના લેક્ચરની અંદર આપણે વિદ્યુત પાવરની વાત કરી ગયા હતા, બરાબર. વિદ્યુત પાવરની અંદર આપણે એવું જોયું હતું કે ભાઈ વિદ્યુત પાવર છે એ આ સમીકરણ વડે આપવામાં આવશે, P = V × I અથવા તો I²R, બરાબર. P = V × I અથવા તો I²R એની મદદથી. અથવા એક ત્રીજું પણ સમીકરણ છે, V = IR થાય તો I = V/R મૂકી અને તમે આ સમીકરણ પણ લખી શકો. V અહીંયા આગળ આઈની બદલે V મૂકી દો એટલે V²/R. 3 સમીકરણો છે, બરાબર. આનાથી પછી આપણે પાવર લાઇનની પણ એક વાત કરવાની છે, નાનકડી વાત છે, એ પછી કરી જઈશું, બરાબર. જ્યારે આપણે ઉદાહરણ આવશે ત્યારે કરવાના છીએ. તો આટલા ઇક્વેશન છે તમને ફરજિયાતપણે યાદ હોવા જોઈએ, બરાબર. પછી પાવરના પણ દાખલા છે, આગળ વિશેષ ઉપર કરીશું. પહેલાં આપણે આ અવરોધકોનું શ્રેણી અને સમાંતર જોડાણ જોઈ લઈએ. તો આ શ્રેણીનું જે અવરોધકોનું જે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ છે એ આપણા માટે કોઈ નવી વાત નથી, બરાબર. કારણ કે આગળ ચેપ્ટર નંબર 2ની અંદર આપણે કેપેસિટરોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ ભણી ગયા છીએ. ત્યારથી જ આપણે કીધેલું હતું કે આગળ આવશે, હજી આગળ ઇન્ડક્ટરની અંદર પણ આવશે, બરાબર. તો અહીંયા આગળ શ્રેણી જોડાણ ક્યારે કહેવાય એનો આપણને ખ્યાલ છે. કેપેસિટરની અંદર આપણે જોયું હતું કે આ એક કેપેસિટરની પ્લેટ હોય, એની સાથે આ ટૂંકમાં આ કેપેસિટર નંબર 1 છે, આ કેપેસિટર નંબર 2 છે, બરાબર. તો 2 અને 1ના બે છેડા છે, 1ના બે છેડા આ અને 2ના બે છેડા આ છે. તો બંને છેડા નથી જોડાયેલા, પણ એક છેડો જોડાયેલો છે. આ રહ્યો એક છેડો છે, એક સાથે જોડાયેલો છે. તો આ પ્રકારનું જે જોડાણ હોય, એક છેડો જોડાયેલો હોય તો એને કહેવામાં આવશે શ્રેણી જોડાણ, બરાબર. તો અવરોધમાં પણ એવી જ રીતે જો બે અવરોધોનું એક અંત્ય બિંદુ જોડેલું હોય, આ એક અવરોધ, એના આ બે અંત્ય બિંદુ, આ બીજો અવરોધ, એનું અંત્ય બિંદુ, બે એક અંત્ય બિંદુ જોડી દીધા. એક અંત્ય બિંદુ છે ખુલ્લા રાખેલા છે, એનો મતલબ કે બીજા કોઈ સાથે જોડાયેલા હશે, બરાબર. પણ તો આ પ્રકારનું જે જોડાણ છે એને કહેવામાં આવશે શ્રેણી જોડાણ. ખબર પડી ગઈ? તો આ શ્રેણી જોડાણ કહેવામાં આવશે. સમાંતર જોડાણ, બે અવરોધોના બંને અંત્ય બિંદુઓ જોડેલા હોય. બંને અંત્ય બિંદુ કઈ રીતે? આ એક અવરોધ, અહીંયા થોડુંક ડ્રો કરીએ. ચાલો અવરોધને આપણે દર્શાવશું R વડે, એટલે આ R1, આ R2. અહીંયા એક અવરોધ છે R1 અને અહીંયા બીજો અવરોધ છે R2. હવે આપણે શું કરીએ કે આના બંનેના
આ એક એક છેડો છે એ જોઈન્ટ કરી દઈએ. આ એક છેડો જોઈન્ટ કરી દીધો, આ બીજો છેડો પણ જોઈન્ટ કરી દીધો. બરાબર. તો અહીંયા આગળ જો આ પ્રકારનું જે જોડાણ છે એની અંદર ખાસ કરીને કન્ફ્યુઝન થશે તમને શ્રેણી સમાંતર જોડાણ નક્કી કરવા માટે. ત્યારે હંમેશા એક બાબત જ ધ્યાનમાં રાખવાની કે બંને અવરોધ છે એના બે છેડા છે એકબીજા સાથે જોડાયેલા છે તો એ સમાંતરમાં થશે, અને જો એક એક છેડો જોડાયેલો હશે તો એ શ્રેણી જોડાણની અંદર થશે. ક્લિયર થઈ ગયું? તો આ શ્રેણી જોડાણ, આ સમાંતર જોડાણ. ચાલો, પહેલો પોઈન્ટ થઈ ગયો. હવે અહીં આગળ આને આપણે બેટરી વડે જોઈન્ટ કરીએ. બરાબર, આની સાથે આપણે બેટરી જોઈન્ટ કરીએ. ચાલો, અને આની સાથે પણ બેટરી આવી રીતે જોઈન્ટ થશે. બેટરી જોઈન્ટ કરવાથી આની અંદર વિદ્યુત પ્રવાહ વહેશે એ આપણને ખ્યાલ છે. સામાન્ય રીતે બેટરી ડિસ્ચાર્જ થતી હોય એટલે આની અંદર છે ધન વિદ્યુત ભાર છે, ધન વિદ્યુત ઋણ છે. બરાબર, ધન વિદ્યુત ધ્રુવમાંથી વિદ્યુત પ્રવાહ બહાર નીકળશે એટલે અહીંયા આપણે દર્શાવી દઈએ. ચાલો, હવે અહીંયા આગળ જોવો જોઈએ વિદ્યુત પ્રવાહને વહેવા માટે ફક્ત એક જ રસ્તો છે, એક રસ્તો જ છે. બરાબર, બીજો કોઈ રસ્તો છે નહીં. એટલા માટે વિદ્યુત પ્રવાહનું વહન થશે એ આખા પરિપથની અંદર વિદ્યુત પ્રવાહને વહેવા માટેનો એક જ રસ્તો છે. બીજું, વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ યાદ કરો કે પરિપથના કોઈ પણ બિંદુએ વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી કે વિદ્યુતભાર સંગ્રહ પામતો નથી. તો અહીંયાથી કદાચ 5 ઇલેક્ટ્રોન નીકળ્યા તો એ 5 ઇલેક્ટ્રોનને ફરજિયાત આ માર્ગે ગતિ કરી અને પછી પાછું બેટરીની અંદર આવવું પડે. બરાબર, તો આ રીતે આપણે કહી શકશું કે આમાં અને આમાં બંનેમાં પ્રવાહ કેવો વહેશે? સમાન જ વહેશે. અહીંથી આઈ પ્રવાહ એન્ટર થયો, 5 એમ્પિયર એન્ટર થયો, આમાં પણ 5 એમ્પિયર વહેશે, આમાં પણ 5 એમ્પિયર વહેશે. આપણને ખ્યાલ છે કે એ અવરોધકો છે એના વ્યાસ એટલે કે ડાયામીટર ઉપર પણ આધાર રાખતું નથી. આમ જોડેલા હોય, કદાચ ધારો કે આ બે અવરોધો છે અને આપણે સંકેતમાં આવી રીતના દર્શાવે છે, બાકી હકીકતે એ કોઈ મેટલના ટુકડા હશે અથવા તો બીજું કોઈ હશે, વાયર હશે, ગમે તે હોઈ શકે. બરાબર, પણ એને આપણે સંકેતની અંદર આવી રીતે દર્શાવીએ છીએ. તો આની અંદર જો હું બેટરી જોઈન્ટ કરું તો કદાચ આ રીતે પણ હોઈ શકે. બરાબર, તો આ જાડો ટુકડો છે, આપણને ખબર છે જાડા ટુકડાનો અવરોધ કેવો હોય? ઓછો હોય, વધારે ના હોય. તો આનો અવરોધ ઓછો હશે, આનો અવરોધ વધારે હશે. બરાબર, તેમ છતાં પણ બંને જોડાણ કેવું છે? શ્રેણી જોડાણ છે. આમાંથી 5 ઇલેક્ટ્રોન ફરજિયાત આમાં જ આવવા જોઈએ. એટલે આની અંદર પણ એટલો જ પ્રવાહ વહેશે, આની અંદર પણ એટલો જ પ્રવાહ વહેશે. ક્લિયર? તો આની અંદર બીજો મુદ્દો આપણે યાદ રાખીએ, બધા જ અવરોધોમાંથી એક સમાન પ્રવાહ વહેશે. બરાબર, ધેટ ઇઝ ધ મોસ્ટ ક્રિટિકલ થિંગ. બરાબર, ચાલો હવે બીજું અહીંયા આની અંદર આપણે જોડાણ કેવું છે? સમાંતર જોડાણ છે. બરાબર, અને સમાંતર જોડાણની અંદર આપણે બે અવરોધો લીધા છે. આ બંને હવે અહીંથી તમે નક્કી કરો, અહીંથી જો વિદ્યુત પ્રવાહ આઈ છે એ વહેવાની શરૂઆત કરશે તો જ્યાં અહીંયા સુધી વિદ્યુત પ્રવાહ છે એ આઈ જ હશે, પણ અહીંયા આગળથી એની પાસે બે રસ્તા પડશે. તો થોડોક વિદ્યુતભાર, આપણી બુકમાં શબ્દ લખેલો છે અંશતઃ વિદ્યુતભાર છે એ આમ જશે અને અંશતઃ એટલે કે થોડોક વિદ્યુતભાર છે એ આમાંથી રહીને વહેશે. હવે એનું ડિવિઝન છે એ કેના આધાર ઉપર થશે? તો આપણને ખ્યાલ છે જો બે રસ્તા હોય, બરાબર, આપણે ઘરે પહોંચવાના બે રસ્તા હોય, એક રસ્તો છે કાદવ કીચડવાળો હોય અને બીજો રસ્તો છે એ સ્મૂધ હોય. તો આપણે ખ્યાલ છે સ્મૂધ રસ્તેથી ઘરે જઈશું. બરાબર, કાદવ કીચડવાળો રસ્તેથી નહીં જાય કારણ કે તેનો અવરોધ વધારે છે. બરાબર, તો આની અંદર પણ એવું થશે, જે અવરોધ મોટા મૂલ્યનો હશે, બરાબર, ધારો કે આ 7 ઓહમ છે, સામે આ 17 ઓહમ છે, તો આમાંથી વહેતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હશે. બરાબર, બધા અઘરા રસ્તે નહીં જાય. બરાબર, આપણને ખબર છે સાયન્સ, કોમર્સ, આર્ટ્સમાં ઘણા બધા જશે, સાયન્સમાં ઓછા જશે. બરાબર, અઘરો રસ્તો, મોટો અવરોધ હોય ત્યાં ઓછા ઇલેક્ટ્રોન જાય. બરાબર, અને બાકીના ઇલેક્ટ્રોન છે આ નાના અવરોધમાંથી જશે. તો એકમાં જો બંને અવરોધો સરખા હશે તો સરખા ડિવાઈડ થશે. આનો અવરોધ વધારે હશે તો આની અંદર ઓછો પ્રવાહ થશે. આનો અવરોધ જો ઓછો હશે, આ R1 અવરોધ છે એ ઓછો હશે તો એમાંથી વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ વહેશે.
આ અવરોધ મોટો હશે તો એમાંથી નાના પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ વહેશે, સરખા હશે તો સરખો વિદ્યુત પ્રવાહ વહેશે. ક્લિયર? તો વ્યસ્ત પ્રમાણ જેવું કંઈક આપણને લાગે. બરાબર, અવરોધ વધારે કરંટ ઓછો, અવરોધ ઓછો કરંટ વધારે. બરાબર, તો આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ બધા અવરોધોમાંથી અલગ અલગ પ્રવાહ વહેશે. તો આપણે અહીંયા પ્રવાહને બે ભાગ પાડી અને દર્શાવી દઈએ. આની અંદરથી વહેતો પ્રવાહ I1 અને આની અંદરથી વહેતો પ્રવાહ I2. બરાબર, અને બીજું પણ તમે લખી શકશો I1 I કેના જેટલું હશે? I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 આવું લખી શકો તમે. બરાબર, કારણ કે અહીંયાથી 5 ઇલેક્ટ્રોન નીકળ્યા, એ જ 5 ઇલેક્ટ્રોનમાંથી 3 ઇલેક્ટ્રોન કદાચ આમ ગયા હોઈ શકે અને 2 ઇલેક્ટ્રોન આમ ગયા હોઈ શકે. બરાબર, કારણ કે વધારાનો તો કોઈ વિદ્યુત ભાર આવવાનો નથી. એટલે અહીંથી 1 સેકન્ડમાં 5 ઇલેક્ટ્રોન થતા હોય તો 5, બરાબર, એ રીતના કરીને ચાલો 5 કુલમ વિદ્યુત ભાર જતો હોય આમ, તો 5 કુલમમાંથી ડિવાઈડ થશે 2 કુલમ ને 3 કુલમ પર સેકન્ડ. તો અહીંયા 2 એમ્પિયરનો પ્રવાહ થયો, અહીંયા 3 એમ્પિયરનો પ્રવાહ થયો, તો એ બંને સરવાળો આના જેટલો થશે. એટલે I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 તમે લખી શકો. ક્લિયર? હવે આની અંદર વાત કરીએ. આ બેટરીના વોલ્ટેજને હું V કહી દઉં છું. જો અહીંથી છે ને તમારી સર્કિટ થિયરીની ખરેખર શરૂઆત થાય. બરાબર, અને પછી આ ચેપ્ટરને એકદમ નેક્સ્ટ લેવલ સુધી લઈ જવામાં આવે છે. હવે આપણે વાત કરીએ બીજું, આપણે વોલ્ટેજની વાત કરીએ. હવે તો એક વોલ્ટેજ માટે તમને હંમેશા ઓહમનો નિયમ છે એ યાદ હોવો જોઈએ. આ વસ્તુ છે એ મગજની અંદર ફિટ કરીને રાખો તમે. આ અવરોધ છે એમાંથી વિદ્યુત પ્રવાહ I જો વહેતો હોય, I વિદ્યુત પ્રવાહ વહેતો હોય અને આનો જે અવરોધ છે એ R હોય, તો આના બે છેડા વચ્ચે કેટલો વોલ્ટેજનો ઘટાડો થશે. જ્યારે એક ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા સુધી પહોંચી જશે ત્યારે એની ઉર્જામાં કેટલો ઘટાડો થશે એ ઓહમે આપ્યું હતું. V ઇઝ ઇક્વલ ટુ IR. બરાબર, V જેટલો વોલ્ટેજ એનો ઘટી જશે. V એટલે ખબર છે તમને, ફરી વારંવાર કહું છું તમને, V એટલે તમારે એને જૂલ પર કુલમ્બ તરીકે જ જોવું. બરાબર, ધારો કે અહીંયા આગળ 5 વોલ્ટ છે અને અહીંયા આગળ 2 વોલ્ટ છે, તો કેટલા ઘટી ગયા? 3 વોલ્ટ ઘટી ગયા. તો આ 3 વોલ્ટ જે છે એ તમને 3 છે એ કેવી રીતે ખબર પડશે? તો ઓહમે કીધું છે એમાંથી જે પ્રવાહ વહેતો હોય એ અને એનો જે અવરોધ હોય એ બેયનો ગુણાકાર કરો એટલે તમને એક્ઝેક્ટલી 3 મળી જશે. બરાબર, તો 3 વોલ્ટ ઘટી ગયો એટલે કે 3 જૂલ પર કુલમ ઘટી ગયો. પર કુલમ દીઠ 3 જૂલ ઉર્જા ઘટી ગઈ. બરાબર, તો V ઇઝ ઇક્વલ ટુ IR. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે કોઈ પણ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય. આમ પ્રવાહ વહે છે તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન વધારે હશે, અહીંયા ઓછું હશે, પણ બેયનો તફાવત એટલે કે બંનેની બાદબાકી કેટલી થશે? IR જેટલી. બરાબર, તો ચાલો આપણે અહીંયા આગળ પ્રેક્ટિસ કરી લઈએ. અહીંયા આગળ આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? આના બે છેડા વચ્ચે, તો આમાંથી બધાયમાંથી કેટલો કરંટ વહે છે? IR. તો અહીંયા આગળ તમે લખી શકશો આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 ઇઝ ઇક્વલ ટુ IR1. બરાબર, અને આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? V2 કહી દઈએ આપણે એને. V2 એટલે શું? V2 એટલે R2ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અહીંયા આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન જ્યારે ભણ્યા ત્યારે પણ વાત કરી ગયા હતા કે વિદ્યુત સ્થિતિમાનનું નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી, પણ વિદ્યુત સ્થિતિમાનના ફેરફારો અગત્યના છે. બરાબર, તો આના બે છેડા વચ્ચે વોલ્ટેજનો તફાવત છે અને V2 કહી દઈએ કેના જેટલો થશે? તો એમાંથી વહેતો પ્રવાહ, એમાંથી કેટલો પ્રવાહ વહે છે? I, અને એના અવરોધના ગુણાકાર જેટલો હશે એટલે કે R2. ક્લિયર થઈ ગયું? હવે જોજો એક વાત કહું તમને. ધારો કે આ 5 વોલ્ટની બેટરી છે, તો કેપેસિટરની અંદર પણ આપણે આ વાતની ચર્ચા કરી ગયા હતા. બરાબર, ફરીને એક વખત ચર્ચા કરી, વારંવાર ચર્ચા કરશું આપણે આ વાતની. આ 5 વોલ્ટની બેટરી છે, તો આ જે ધ્રુવ છે, આ જે વિદ્યુત ધ્રુવ છે, ત્યાં આગળ વિદ્યુત સ્થિતિમાન હશે 5 વોલ્ટ અને અહીંયા હશે 0 વોલ્ટ. બરાબર, એટલે બંને વચ્ચેનો તફાવત કેટલો આવ્યો? 5 આવ્યો. ઓકે, હવે જોયું આ ઇલેક્ટ્રોન છે
અહીંયાથી નીકળો એની પાસે ફૂલ ઉર્જા હતી 5 જૂલ પર કુલમ. 1 કુલમ વિદ્યુત ભાર લ્યો તો એની પાસે 5 જૂલ જેટલી ઉર્જા હતી. પછી ઇલેક્ટ્રોન છે આગળ 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 આ પરિપથની અંદર ગયા, બરાબર. હવે અવરોધમાંથી પસાર થયો એટલે શું થયું કે એની પાસેની કંઈક ઉર્જા હતી એ વપરાઈ ગઈ. તો ધારો કે 5 જૂલ પર કુલમ હતી, 5 વોલ્ટ એટલે 5 જૂલ પર કુલમ, બરાબર. 1 કુલમ વિદ્યુત ભાર આમ લઈ જાઓ તો 5 જૂલ ઉર્જા એની પાસે હતી, બરાબર. 1 કુલમ વિદ્યુત ભારની ઉર્જા ગણો, 1 કુલમ એટલે કેટલું થશે? 6.25 × 10⁻18 ઇલેક્ટ્રોન. આટલા ઇલેક્ટ્રોન પાસેની ઉર્જા કેટલી હતી? 5 જૂલ. હવે એને તમે અહીંયા લઈ જાઓ છો તો અહીંયા આમાં ખરાબ રસ્તો છે, બધા ઇલેક્ટ્રોનની ઉર્જા છે એ ઘટી જશે. ધારો કે કેટલી ઘટી ગઈ? તો કંઈક 2 વોલ્ટ જેટલી ઘટી ગઈ, 2 વોલ્ટ જેટલી ઘટી ગઈ, બરાબર. હવે જો અહીંયા 2 વોલ્ટ જેટલી ઘટી ગઈ તો અહીંયા આગળ ફરજિયાત હવે જ્યારે ઇલેક્ટ્રોન છે અહીંયાથી નીકળે, અહીંયા જો વચ્ચે પરિપથની અંદર કાંઈ નથી, તો ટેકનિકલી આપણે એવું સમજવાનું કે આ છેડો છે એ જાણે કે અહીંયા જ જોડાયેલો છે, બરાબર. કારણ કે આ વસ્તુ તમે ગમે એટલી લાંબી કરશો એનો કોઈ અવરોધ નથી, એનો કોઈ સિગ્નિફિકન્સ નથી, એનું કોઈ મહત્ત્વ જ નથી, બરાબર. તો આ છેડો છે એ અહીંયા જ જોડેલો ગણાશે. તો અહીંયા જ્યારે નીકળે ઇલેક્ટ્રોન ત્યારે એની પાસે 0 જૂલ પર કુલમ જેટલી ઉર્જા હોવી જોઈએ. તો અહીંયા કેટલા થશે? 3 વોલ્ટેજ ડ્રોપ થશે. એ વોલ્ટેજ ડ્રોપ કેના આધારે થશે? તો એ આના આધારે થશે, બરાબર. એ કેવી રીતે નક્કી થશે? તો એ બધું જ વિદ્યુત પ્રવાહ દ્વારા નક્કી થશે, બરાબર. તમે એમ થાય કે આ અવરોધ જો ઓછો હોય તો અવરોધ ઓછો હોય તો કરંટ ઓટોમેટિકલી વધુ આવશે, બરાબર. તમને એમ થાય કે આ અવરોધ છે એ ખૂબ મોટો હોય તો કરંટ ઓટોમેટિકલી ઓછો આવશે, જેથી કરીને અહીંયા આગળ વોલ્ટેજ ડ્રોપ છે એ ફરજિયાત આના જેટલો જ થાય. તો તમે શું લખી શકશો કે અહીંયા આગળ જે વોલ્ટેજ હતો 5 વોલ્ટ, અહીંયા થોડોક ડ્રોપ થયો, થોડોક અહીંયા ડ્રોપ થયો, બધો વાપરી લેશે. અહીંયા ઇલેક્ટ્રોન પહોંચે ત્યારે 0 આવી જવું જોઈએ. ક્લિયર? તો તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ V1 અને V2નો સરવાળો કરો એ ફરજિયાત કેના જેટલો મળવો જોઈએ? V જેટલો મળવો જોઈએ. તો અહીંયા આગળ તમે એક સમીકરણ લખી શકશો, V = V1 + V2. ક્લિયર? જોજો આ બંને વસ્તુ છે આપણે ડિસ્કસ કરતા જઈએ છીએ. આ જ પ્રમાણે આપણે બધા દાખલા પણ ભણવાના છે અને આ જ પ્રમાણે છે એ બીજી મેથોડોલોજી પણ ભણવાની છે. મેઇન બેઝિક કોન્સેપ્ટ આ જ છે. તો તમને તરત જ ખ્યાલ આવી જવો જોઈએ કે શ્રેણી જોડાણ હોય તો તરત એક સરખો પ્રવાહ પણ વોલ્ટેજ અલગ અલગ હશે. આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અલગ, આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અલગ, 2, 3, એ 2 અને 3નો સરવાળો કરો એ બેટરી જેટલો મળવો જોઈએ, એટલે કે 5. તો V = V1 + V2, બરાબર. અથવા તમે ઉર્જા સંરક્ષણનો નિયમ પણ વાપરી શકો. આ ઉર્જા સંરક્ષણનો નિયમ એ કહેવાય ને કે અહીંથી 5 જૂલ નીકળ્યા, બરાબર. તો અહીંયા વપરાણા એ ફરજિયાત 5 જૂલ જેટલા વપરાણવા જોઈએ, બરાબર. કારણ કે અહીંયા જ્યારે આવે છે ત્યારે તેની પાસે કોઈ ઉર્જા નથી, બરાબર. તો આ કોઈ નહીં, ઉર્જા સંરક્ષણનો નિયમનું જ એક સ્વરૂપ છે અને આ છે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ, બરાબર. તો I = I1 + I2, V = V1 + V2. બસ હવે સિમ્પલ છે. અને થોડુંક અહીંયા નીચે લખીએ આપણે, V = V1 + V2. ક્લિયર? ઓકે. અને આ વસ્તુ છે અને હવે હું ભૂસી નાખું છું, તમને ખ્યાલ આવી ગયો છે. અને અહીંયા આગળ પણ લખી નાખીએ આપણે, I = I1 + I2. ઓકે. ચાલો હવે આના કરતાં ઇમ્પોર્ટન્ટ વાત, હવે આપણે ઘણી વખત શું કરતા હોઈએ છીએ કે ભાઈ અદલા બદલી વસ્તુઓની કરીએ, બરાબર. કે આપણી પાસે કંઈક બે વસ્તુ હોય, બરાબર. તો ઘણીવાર આપણને એમ થાય કે ભાઈ હવે મલ્ટિપલ થિંગ્સ ધરાવતી વસ્તુઓ લઈ આવીએ આપણે. પહેલાંના સમયમાં કેવું હતું કે ટીવી અલગ, પછી રેડિયો અલગ, કેલ્ક્યુલેટર અલગ, બરાબર, પછી ટેલિફોન અલગ, મ્યુઝિક પ્લેયર અલગ. તો પછી આપણે શું કર્યું કે મોબાઈલ બનાવ્યો, તો એની અંદર બધું જ મિક્સ થઈ ગયું અને મોબાઈલ એકલો એવો કે એ બધાનું કામ કરી શકે. ખબર પડી ગઈ? તો એની જ જેમ, તો એને શું કહેશું? મોબાઈલને કેને સમતુલ્ય કહેશું? મોબાઈલને કહેશું એ બધી વસ્તુને સમતુલ્ય. ટીવી, રેડિયો, બરાબર, મ્યુઝિક પ્લેયર, પછી ટોર્ચ, બરાબર, પછી કેલ્ક્યુલેટર,
એ બધી જ વસ્તુ એક સાઈડ અને મોબાઈલ એક સાઈડ, વચ્ચે બરાબરની નિશાની 3 વખત બરાબર બરાબર, તો એને કહેવાય સમતુલ્ય. આ જેવું છે, આની જેવી ઇફેક્ટ હતી એવી જ આની ઇફેક્ટ છે, આ જેવું કામ કરે છે એવું જ કામ આ કરે છે, તો એને એનું સમતુલ્ય કહેવામાં આવશે બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે આ 2 અવરોધ છે, એ 2 અવરોધ કાઢી અને હું એક એવો અવરોધ મૂકું કે જેથી કરીને પરિપથમાં જે વહેતો પ્રવાહ છે એ આઈ જેટલો જ રહે, એની અંદર કોઈ ચેન્જ ન થાય. આ વી અને આ આઈ એમનેમ રાખું છું કોન્સ્ટન્ટ, વી અને આઈ તો એમનેમ જ રહેશે બરાબર. એટલે અહીંયા આગળ થોડુંક તમને ડ્રો કરીને પણ બતાવી દઉં. આ વોલ્ટેજ વી અને કરંટ આઈ જેટલો જ પસાર થવો જોઈએ બરાબર. તો અહીંયા જે અવરોધ આપણે કેટલો રાખવો પડે એની આપણે ગણતરી કરીએ, એને કહેશું આર ઇક્વિવેલેન્ટ બરાબર. આ બંને સર્કિટ છે એક જ સમાન છે. અહીંયા આગળ પહેલાં 2 અવરોધ રાખ્યા હતા, પછી આપણે એવું કર્યું કે 2 અવરોધ છે એ કાઢી નાખ્યા, એની બદલે આપણે એક જ અવરોધ રાખ્યો, જેને આમ નામ આપી દીધું આપણે આર ઇક્વિવેલેન્ટ. હવે એ કેના જેવું કામ કરે છે? તો કે આ બંને અવરોધો જેવું જ કામ કરે છે બરાબર. આ 2 કાઢી અને એક અવરોધ આપણે મૂકી દીધો, તો આ એક અવરોધ છે એ આના જેટલું જ કામ કરે છે. તો તમને હવે પ્રશ્ન થવો જોઈએ કે આ અવરોધ કેટલાનો મૂકવો જોઈએ જેથી કરીને પરિપથની અંદર કોઈ પણ પેરામીટર બદલાય નહીં બરાબર. તો એકદમ ઇઝી છે. આપણે અહીંયા આગળ શું સમીકરણ લખ્યું હતું? ઓકે, વી ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2. ચાલો આના ઉપરથી મને તમે લખાવો તો વી કેટલો થશે? તો અહીંયા આગળ જો એક જ અવરોધ છે અને એક પ્રવાહ છે બરાબર. તો તમે ડાયરેક્ટ આમ લખી શકશો. અહીંયા આગળ જો 5 જૂલથી આવશે, બધી જ બધી જ ઉર્જા ગુમાવી અને અહીંયા આગળ 0, કારણ કે બહાર આવે ત્યારે 0 જૂલ પર કુલમ થઈ જવું જોઈએ, એટલે બધી જ આમાં આગળ ઉર્જા ગુમાવી દેશે. તો તમે લખી શકશો વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર ઇક્વિવેલેન્ટ. મેં તમને હમણાં લખતા શીખવાડ્યું એ પ્રમાણે ઓહમના નિયમની મદદથી વી ઇઝ ઇક્વલ ટુ એની અંદર વહેતો પ્રવાહ અને અવરોધનો ગુણાકાર એટલો જ વોલ્ટેજ ડ્રોપ થશે. તો વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર ઇક્વિવેલેન્ટ લખી શકશો. અહીંયા આગળથી વી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકશો? IR1. તો આ વીને અહીંયા લખી નાખો, IR ઇક્વિવેલેન્ટ V1 બરાબર IR1 પ્લસ IR2, V2 એટલે IR2. ક્લિયર? હવે જોવો જોઈએ બધી જ સાઈડની અંદરથી આઈ ઉડી જશે, તો R ઇક્વિવેલેન્ટ બરાબર R1 પ્લસ R2 લખી શકશો તમે. ઓકે, R ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 બરાબર. તો તમને હવે ખ્યાલ આવી ગયો કે આ અવરોધ કેટલાનો મૂકવો જોઈએ બરાબર. આ અવરોધ છે ધારો કે 5 ઓહમનો હોત અને આ અવરોધ છે એ 3 ઓહમનો હોત, તો તમારે અહીંયા આગળ કેટલો અવરોધ મૂકવો પડત? તો આર યુ ધેટ ઇઝ ધ ઇક્વેશન આર ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. આ આર ઇક્વિવેલેન્ટ એવો છે જે R1 અને R2 આ રીતે જોડેલા હોય ત્યારે કેટલી અસર ઉત્પન્ન કરે છે એટલી અસર જ આ ઉત્પન્ન કરશે. તો આ આર ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થશે? R1 પ્લસ R2, એટલે કે બંને અવરોધોનો સરવાળો જેટલો થાય એટલા મૂલ્યનો અવરોધ અહીંયા આગળ તમારે મૂકવો પડે. 5 ને 3 8 ઓહમ અહીંયા આગળ મૂકો એટલે તમને સેમ ટુ સેમ રિઝલ્ટ મળશે. તમને એમ થાય સર એ તો એમાં ક્યાં વળી આપણે હાઈફાઈ નિયમ લગાડી દીધો કે અહીંયા 5 મૂકીએ? ક્લિયર જ છે ને, અહીંયા આગળ 5 મૂક્યો, અહીંયા આગળ 3 મૂક્યો, તો હવે અહીંયા આગળ છે આપણે 8 જ મૂકવો પડે. સરવાળો દર વખતે એવું શક્ય નહીં બને કે સરવાળો કરવાથી જ તમને આર ઇક્વિવેલેન્ટ મળે બરાબર. ઘણી વખત ભાગાકાર બાદબાકી પણ કરવા પડશે. શું કામ? એનું કારણ એ છે કે અહીંયા આગળ જો આના 2 છેડા વચ્ચે વોલ્ટેજ અલગ છે, આના 2 છેડા વચ્ચે વોલ્ટેજ અલગ છે. એ વોલ્ટેજ અલગ અલગ હોવાને લીધે એની ઇફેક્ટ અલગ આવે છે બરાબર. તો આપણી પાસે બેઝિક રૂલ એક જ છે કે તમે એવું યાદ રાખો અત્યારે બરાબર કે જ્યારે શ્રેણી જોડાણની અંદર જોડેલા હોય ત્યારે અવરોધ હોય એનું શું થાય? સરવાળો થાય. અને કેપેસિટર સાથે પણ આ વસ્તુને જોઈન્ટ કરી લ્યો. કેપેસિટરની અંદર શું થતું હતું? શ્રેણીમાં હોય ત્યારે 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2. અથવા તો
C1 C2 છેદમાં C1 પ્લસ C2 ઉપર સરવાળો નીચે ગુણાકાર તમને યાદ છે તો ડાયરેક્ટ તમને C ઇક્વિવેલન્ટ મળશે કેપેસિટર માટે છે યાદ રાખજો કેપેસિટર જ્યારે શ્રેણીની અંદર જોડેલા હોય ત્યારે ઓકે તો એ વસ્તુ તમને ખ્યાલ આવી ગયો ચાલો હવે અહીંયા આગળ આપણે એવું કંઈક કરીએ અહીંયા આગળ આપણે એવું કરીએ કે આ બંને અવરોધને હું કાઢી નાખું બરાબર આ બંને અવરોધને હું દૂર કરી નાખું અને એની બદલે જો આ બાકીની વસ્તુ એમનેમ જ છે આ વોલ્ટેજ V કરંટ I એટલો જ વહેવો જોઈએ તો આને આપણે કરી નાખીએ દૂર બે અવરોધને કાઢી નાખીએ એની બદલે આપણે સિંગલ અવરોધ લગાડી દઈએ તો એ કેટલા મૂલ્યનો લગાડવો પડે તો એને આપણે કહી દઈએ R ઇક્વિવેલન્ટ ધારો કે એ R ઇક્વિવેલન્ટ જેટલો લગાડવો પડે છે ઓકે તો હવે બધી વસ્તુ સરખી રહેવી જોઈએ આના માટેનો રૂલ કયો છે તો આના માટેનો રૂલ છે I = I1 + I2 લખી શકશો તમે કારણ કે વોલ્ટેજ ઓકે આના બે છેડા વચ્ચે વોલ્ટેજ તો કે આ બંને છેડા છે એ ડાયરેક્ટ બેટરી V સાથે જોડાયેલા છે એટલે એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ સરખો રહેશે બીજા અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ સરખો જ રહેશે કારણ કે બંને ડાયરેક્ટ કનેક્ટેડ ટુ બેટરી અને આપણા ઘરમાં જો મોટે ભાગે બધા જ કનેક્શનો છે સમાંતરની અંદર જોડવામાં આવેલા હોય છે બરાબર આપણા ઘરમાંથી મુખ્યત્વે બે કેબલ આવતા હોય છે GEBમાંથી બરાબર પ્લગની અંદર આપણે બધા પંખો જોઈ છે તો બે છેડાની અંદર નાખો બરાબર ટ્યુબલાઇટ જોઈ છે બે છેડાની અંદર નાખો ફ્રીજ જોઈ છે બે છેડાની અંદર નાખો બરાબર બધું જ એવું નહીં કે ભાઈ એક છેડો ફ્રીજનો જોઈન્ટ કરી દીધો એની સાથે ટીવીનો એક છેડો જોઈન્ટ કરી દીધો પછી એક ટીવીનો જે વધ્યો એ આની અંદર નાખ્યો ફ્રીજનો વધ્યો એ આની અંદર નાખ્યો ધેટ ઇઝ કોલ્ડ સમાંતર જોડાણ તેને શ્રેણી જોડાણ કહેશું જો અહીંયા દેખાડું તમને આ ટીવીના આ બે છેડા અને આ ફ્રીજના બે છેડા હવે શું કર્યું ટીવીનો એક છેડો અને ફ્રીજનો એક છેડો જોડી દઈએ હવે એક છેડો આને દઈએ અને એક છેડો આને દઈએ તો શું થયું આ કેવું જોડાણ થયું તો કે જો ટીવી અને ફ્રીજનો એક છેડો જોઈન્ટ કરી દીધો ધેટ ઇઝ કોલ્ડ સિરીઝ કનેક્શન બરાબર શ્રેણી જોડાણ કહેવામાં આવશે આવું શ્રેણી જોડાણ આપણે કરતા નથી આપણને ખ્યાલ છે બંને છેડા છે એ ડાયરેક્ટ આપણે પ્લગની અંદર નાખીએ છીએ આવી રીતે અને આના પણ ડાયરેક્ટ છેડા પ્લગની અંદર નાખીએ છીએ બે તો આ પ્રકારનું જે જોડાણ છે એને સમાંતર જોડાણ કહેવામાં આવશે અને વ્યવહારની અંદર ઘરની અંદર બધે જ આપણે મોટે ભાગે સમાંતર જોડાણનો ઉપયોગ કરીએ છીએ ક્લિયર તો આના માટેનો આપણને નિયમ ખ્યાલ આવી ગયો કે ભાઈ V તો સરખો જ રહેશે એટલે I = I1 + I2 થાય હવે આના માટે તમને વોલ્ટેજ ડ્રોપ હમણાં જ લખાવ્યો V = IR ઇક્વિવેલન્ટ બરાબર આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો થશે આના માટે ઓહમનો નિયમ લગાડો આના માટે તો કે આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો છે V જેટલો આમાંથી કેટલો કરંટ વહે છે I1 જેટલો R1 જેટલો તમે લખી શકશો V = I1 R1 આના માટે ઓહમનો નિયમ લખાવો V = I2 R2 કારણ કે આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો છે V એમાંથી કેટલો કરંટ વહે છે I એનો અવરોધ કેટલો છે R2 તો પછી આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે કે V કેના જેટલો થાય I2 R2 એમાંથી વહેતો પ્રવાહ અને અવરોધનો ગુણાકાર જેટલો થાય બરાબર તો આ સમીકરણ ઉપરથી તમે I1 બરાબર શું લખી શકશો V/R1 તો અહીંયા આગળ લખો V/R1 આના ઉપરથી I2 બરાબર શું લખી શકશો V/R2 અને આના ઉપરથી I = શું લખી શકશો V/R ઇક્વિવેલન્ટ તો V કટ થઈ જશે તમને મળશે આવું 1/R ઇક્વિવેલન્ટ = 1/R1 + 1/R2 ક્લિયર અથવા તો તમારે ડાયરેક્ટ જ R ઇક્વિવેલન્ટ જોતું હોય તો તમને ખ્યાલ છે ઉપર ગુણાકાર નીચે સરવાળો R1 + R2 આપણે ભણી ગયા છીએ
જો કેપેસિટરો છે એ સમાંતરની અંદર હોત તો શું થાય, તો તેના કેપેસિટન્સમાં વધારો થાય, એટલે કે C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 મળે. એટલે તમને ખ્યાલ આવી ગયો કે કેપેસિટરના જે જોડાણની વાત છે એ અને અવરોધકોના જોડાણની વાત છે એ બંને એકબીજાથી ઉલટા જેવું છે. ઓમાં શ્રેણીનું આવે છે, આમાં સમાંતરનું આવે છે, આમાં સમાંતરનું છે તો એમાં શ્રેણીનું છે. તો એ ખાસ ડિફરન્સ ભૂલાય નહીં એ રીતે યાદ રાખી લેજો. ઓકે, ચાલો હવે આગળ આપણે વાત કરીએ કે આ સમતુલ્ય અવરોધ આની અંદર કેટલો મળશે. આ વાંચીએ. પ્રત્યેક અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ હશે. બરાબર. અને આવું જોડાણ હોય ત્યારે પ્રત્યેક અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હશે, સમાન હશે. કારણ કે ડાયરેક્ટ એને V વોલ્ટેજ સાથે જોઈન્ટ કરી દીધા છે, ડાયરેક્ટ જ બેટરી સાથે બંનેને જોઈન્ટ કર્યા છે, તો બંનેને V જ મળશે. બરાબર, ક્લિયર. સમતુલ્ય અવરોધ અહીંયા આગળ આપવામાં આવશે R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 વડે, અને અહીંયા આપવામાં આવશે 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2, અને એના ઉપરથી R ઇક્વિવેલન્ટ જો ડાયરેક્ટ જોતો હોય તો ઉપર ગુણાકાર, નીચે સરવાળો. અહીંયા જુઓ, આ સમીકરણની અંદર તમે જોજો, આની અંદર આપણે બે અવરોધ લીધા, પણ ધારો કે અહીંયા 3 અવરોધ હોય તો પણ આ જ સમીકરણ લાગુ પડે. અહીંયા આગળ વધારાનો V3 આવી જાય, અને અહીંયા આગળ વધારાનો V3 આવી જાય, પ્લસ V3 લખો, પ્લસ R3 લખો. બરાબર. તો અહીંયા આગળ R1 પ્લસ R2 પ્લસ R3 થઈ જાય, કોઈ વધારાનો ફેરફાર પડશે નહીં. એવી જ રીતના જો અહીંયા હજી ત્રીજો અવરોધ પણ આવી રીતના ક્યાંક જોઈન્ટ કરેલો હોય, R3, તો અહીંયા આગળ શું આવશે, એમાંથી પણ કરંટ વહેશે I3, એનામાં પણ V/R3 લખી શકશો, તો પણ તમને અહીંયા આગળ આ જ મળશે 1/R1 પ્લસ R2 પ્લસ R3. તો અનંત સંખ્યાના અવરોધકો હોય તો આની અંદર પ્લસ પ્લસ એડ થતા જાય, આની અંદર પણ 1/R1 1/R2 1/R3 1/R4 એ પ્રમાણે એડ થતા જશે. બરાબર. તો આની અંદર તમે એક વસ્તુ જોઈ શકશો કે અહીંયા આગળ જો આ R ઇક્વિવેલન્ટ મળ્યો એ R1 અને R2 ના સરવાળા બરાબર મળ્યો. હવે R1 અને R2 2 અને 5, તો આ R ઇક્વિવેલન્ટ હંમેશા 7 જ મળે. બરાબર. તો આમાં તમે એમ કહી શકો કે બે અવરોધો તમે જોઈન્ટ કર્યા હોય તો એનું બેયનું સમતુલ્ય અવરોધ છે એ બેમાંથી જે મોટામાં મોટો અવરોધ છે એના કરતાં પણ કેવું મળે, મોટું મળે, કારણ કે બધાનું એડિશન થાય છે. ક્લિયર. તો જો આ વસ્તુ છે ખાસ યાદ રાખજો. હવે આપણે આ સાબિતીનું કંઈ કામ નથી, સમીકરણો આપણને મળી ગયા. ચાલો, આમ છે 2 ઓહમ 5 ઓહમ, તો આનો ઇક્વિવેલન્ટ કેટલું થશે, તો આનો ઇક્વિવેલન્ટ થશે 7 ઓહમ. તો આ ઇક્વિવેલન્ટ જો એ આ બેમાંથી જે મોટામાં મોટો અવરોધ હતો 5 એના કરતાં પણ મોટો છે. આ સામાન્ય ઓબ્ઝર્વેશન છે, પણ ઘણી વખત તમને ખૂબ ઉપયોગી થશે. બરાબર. હવે આની વાત કરીએ, સમાંતરની જોડેલા હોય તો આ છે 5 ઓહમ, આ છે 2 ઓહમ. તો R ઇક્વિવેલન્ટ ડાયરેક્ટ લખું છું, R ઇક્વિવેલન્ટ એટલે ઉપર ગુણાકાર, નીચે સરવાળો, 5 દુ 10/7, 10/7, 10/7. બરાબર. 7 7 49, 14 7 98, ઉપર નીચે 14 વડે ગુણાકાર કરો, અહીંયા આવશે 98, અહીંયા આવશે 140. 98 એટલે નિયરલી ઇક્વલ ટુ તમે 100 ગણી શકો, તો 140/100 કેટલું થશે, 1.4 ઓહમ. R ઇક્વિવેલન્ટ થશે 1.4 ઓહમ. એનો મતલબ થયો કે જો આમાં નાનામાં નાનો અવરોધ કયો હતો, 5 ઓહમ, 2 ઓહમ, એમાંથી નાનામાં નાનો હતો 2, પણ એને જો તમે સમાંતરની અંદર જોડશો તો
જે પરિણામી અવરોધ મળશે એ કેટલો થશે તો કે 1.4 ઓહમ જેટલો થશે. આ બંને વસ્તુ છે એ ખાસ સમજવા જેવી છે. જોજો સમજાવું તમને. એક લાઈવ એક્ઝામ્પલ લઈએ આપણે, એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્ઝામ્પલ લઈએ. જો બે હોશિયાર વિદ્યાર્થી છે. કેવા છે? હોશિયાર. અને બે છે ઠોઠ વિદ્યાર્થી છે. તો બે હોશિયાર વિદ્યાર્થી છે એને તમે ભેગા કરો તો પરિણામે શું થશે તો કે બંને છે એ જેટલું પોતે એકલા એક બેસીને વાંચતા હશે એના કરતાં જ્યારે બંને ભેગા વાંચતા હશે ત્યારે એ બંનેનું વધારે કામ નીકળશે. બરાબર? બંને જેટલા એકલું કામ કરી શકતા હતા એના કરતાં વધારે કામ કરશે. ખબર પડી? તો આ એ વસ્તુ રિપ્રેઝન્ટ કરે છે. હોશિયાર વિદ્યાર્થી છે 2 ઓહમ 5 ઓહમ બંને ભેગા થઈને કામ કરે છે. કેટલું કામ થયું? 7 ઓહમ જેટલું કામ થઈ ગયું. બરાબર? હવે જોજો બે ઠોઠ વિદ્યાર્થીઓ ભેગા થાય છે આ રીતે. બરાબર? આ ભેગા થવાની રીત છે એ અલગ અલગ છે. જો આને આગળ ભેગા થવાની રીત છે એ શ્રેણીની રીત છે, અહીંયા આગળ ભેગા થવાની રીત છે એ સમાંતર છે, બાકી વસ્તુ એક જ છે. બરાબર? પણ એનું જો અહીંયા આગળ શું થાય છે? મેચિંગ થઈ જાય છે બેયનું. બરાબર? શ્રેણી જોડાણ કેવું છે? શ્રેણીની અંદર છે. અને અહીંયા આગળ જોડાણ કેવું છે? પરાણે છે. સમાંતર જોડાણ છે. બરાબર? જોડાણ અલગ પ્રકારનું છે. બરાબર? શ્રેણી એટલે આપણે એમ કહીએ કે એકદમ મસ્ત, અને સમાંતર એટલે એકદમ જામતું નથી બેયને. તો શું થશે? 5 અને 2. હવે બેયને શું ભેગા બેસાડીએ, સામે બેસાડીએ. બરાબર? પણ એકબીજાની હેલ્પ નહીં કરે. બરાબર? અને બંને એકબીજાને મદદરૂપ નહીં થાય પણ નડતર રૂપ થશે. પરિણામે શું થશે? એફિશિયન્સી સાવ ઘટી જશે. બરાબર? બંનેની જે કામ કરવાનું છે, જે નાનામાં નાનું ઓછામાં ઓછું કામ કરવાનું છે એના કરતાં પણ ઓછું કામ નીકળે છે બેયનું. તો જો અહીંયા આર ઇક્વેલન્ટ છે 1.4 મળે છે. તો આ બધો જ ખેલ છે ને એ જોડાણનો છે દોસ્ત. બરાબર? જીવનની અંદર પણ આ એટલું જ લાગુ પડે. બરાબર? વ્યવસ્થિત જો જોડાણ થઈ જાય તો વાંધો ન આવે, પણ આવી રીતે જો જોડાણ થઈ જાય તો પછી નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનું મૂલ્ય રહે. બરાબર? તો એ વસ્તુ છે એ ખાસ ઉપયોગી છે. હવે આના માટેના થોડાક તમને બીજી એક વાત, તમને મેં જે કાંઈ પણ દાખલા છે એ આપણે જો કે કેપેસિટરની અંદર ઘણા બધા દાખલાને આખા લેક્ચરો લીધેલા છે આના ઉપર, જોડાણ ઉપર. બરાબર? એ બધું હવે રિવાઇઝ કરી નાખજો એક વખત. અને ખાસ એમાં જે કાંઈ પણ દાખલા છે, જેવા પણ દાખલા હતા એવા ને એવા દાખલાઓ આના પણ બધા જ નીકળશે. બરાબર? શ્રેણી જોડાણમાં, સમાંતર જોડાણમાં આ રીતે જોડ્યા હોય, તે રીતે જોડ્યા હોય. બરાબર? તો થોડા કનેક્શનો છે એ તમને યાદ કરાવી દો. ત્યારે પણ આપણે યાદ કરેલા જ હતા. આ 3 અવરોધો છે એ આવી રીતના જોઈન્ટ હોય, અને આ 2 અવરોધોની વચ્ચે એક અવરોધ હોય, અને આ 2 અવરોધોની વચ્ચે એક અવરોધ હોય. તો આખા 3 અવરોધો છે એ સમાંતરની અંદર ગણાશે. બરાબર? આ તમને યાદ હશે. તો એવી રીતના જે કંઈ પણ શ્રેણી સમાંતરના જે રૂલ છે એ બધા જ રૂલ છે એ આના ઉપર લાગુ પડે. ઓકે, આપણી બુકની અંદર એક એક્ઝામ્પલ આપ્યું છે. એ એક્ઝામ્પલ છે એ આપણે અહીંયા આગળ લઈએ. તો એની અંદર કંઈક આવું આપેલું છે. જો આ ખાલી શ્રેણી સમાંતર જોડાણના જે રૂલ્સ છે, આ રૂલ્સ એ ખાલી આવા પરિપથો માટે જ લાગુ નહીં પડે, પણ ગમે એવો જટિલ પરિપથ હશે તો પણ લાગુ પડશે. જેમ કે આપણી બુકની અંદર આવો એક પરિપથ આપેલો છે. બરાબર? આને કીધું છે અવરોધ R1, આને કીધું છે R2, આને કીધું છે R3. તો આ આખું નેટવર્ક થઈ ગયું, સર્કિટ થઈ ગઈ. બરાબર? સર્કિટની અંદર મોટે ભાગે આવું હોય. ચાલો આને આપણે હવે બેટરી નહીં ડ્રો કરીએ. બરાબર? બેટરી ડ્રો નહીં કરીએ. આપણે સમજી લેશું દર વખતે કે બેટરી જાણે કે જોઈન્ટ કરેલી છે. બરાબર? ઓકે, તો હવે જો આની અંદર પહેલાં તો તમને દેખીતી રીતે શું દેખાય છે તો કે R2 અને R3 બે કેવા જોડાણની અંદર છે તો કે R2ના 2 છેડા ચેક કરો, R3ના બંને છેડા જોડાયેલા છે. જો આ રહ્યા 2 છેડા જોઈન્ટ, 2 છેડા જોઈન્ટ, મતલબ કે આ 2 છે એ સમાંતર જોડાણની અંદર છે. R2 અને R3નું સમતુલ્ય એટલે એને આપણે સંજ્ઞા આવી આપશું. પહેલાં તો R ઇક્વિવેલન્ટ, કેનું સમતુલ્ય તો કે 2 અને 3નું સમતુલ્ય. આ બંને 2 અને 3ને કાઢી નાખીએ તો શું થાય? જોજો અહીંયા લખું છું, અહીંયા થશે R1. આ બંનેને કાઢી અને એક અવરોધ આપણે અહીંયા લખી નાખીએ તો એ કેટલો લખવો પડે? R ઇક્વિવેલન્ટ 2 3 જેટલો. R ઇક્વિવેલન્ટ 2 3 જેટલો લખ્યો. તો આ R ઇક્વિવેલન્ટ 2 3 કેટલો રાખવો પડે? R ઇક્વિવેલન્ટ 2 3. બરાબર? આપણને ખબર છે ઉપર શું થશે? સમાંતર જોડાણ છે. સમાંતર જોડાણનો રૂલ યાદ કરો, ઉપર ગુણાકાર નીચે સરવાળો.
R2 R3 છેદમાં R1 પ્લસ R2 પ્લસ R3. ક્લિયર? ચાલો હવે આવું થઈ ગયું. હવે જોજો આ સમીકરણને તમારે આ રીતે, આ જે નેટવર્ક છે ને હવે તમારે આ રીતે જોવાનું, કારણ કે આ નેટવર્ક ને આ નેટવર્ક બંને સમાન છે. આપણે સર્કિટ સોલ્વ કરીએ છીએ. હવે આવું થઈ ગયું તો આની અંદર તમે જોઈ શકો છો ડાયરેક્ટ ધીસ એન્ડ ધીસ આર ઇન સિરીઝ કનેક્શન, શ્રેણી જોડાણની અંદર છે. શ્રેણી જોડાણની અંદર તો હવે આ જો 1 2 અને 3 ત્રણેયનું સમતુલ્ય લઈએ તો આ બંનેને કાઢી નાખીએ અને એક કેવો જોડીએ એવો જોડીએ જેથી કરીને એ સમતુલ્ય મળે. કેનો? 1 2 3 નો. તો આપણે આર 1 2 3 શું લખી શકીએ? આર ઇક્વિવેલન્ટ 1 2 3 બરાબર. આ અવરોધ R1 પ્લસ આ અવરોધ આર્યો R2 R3 R1 પ્લસ R2. તમને અહીં આગળ હવે તમારો ડાઉટ સોલ્વ થઈ ગયો હશે કે સરવાળો જ થાય ને, 5 ને 3 8નો સરવાળો જ થાય ને, એવું નથી. જો આ રીતે જો કનેક્શન કરેલું હોય તો આવું પણ થઈ શકે. બરાબર, સરવાળો આવ્યો, ગુણાકાર આવ્યો અને ભાગાકાર પણ આવ્યો, કોઈ પણ રીતે થઈ શકશે. તો આ આપણી બુકની અંદર જે એક્ઝામ્પલ આપેલું હતું એ એક્ઝામ્પલ અહીં આગળ મેં સોલ્વ કરાવી દીધું. હવે બીજી એક વાત, શોર્ટકટ ટ્રીક. આ બધું તમે લખજો. ચાલો અહીંયા આ એક અવરોધ છે, એક અવરોધ છે આ. દસ વોલ્ટની બેટરી જોઈન્ટ કરેલી છે. આ છે 3 ઓહમ, આ છે 5 ઓહમ. અહીંયા આગળ પણ એવું જ કંઈક લઉં છું. 10 વોલ્ટની બેટરી જોઈન્ટ કરેલી છે. 3 5 15/8 2 લઈએ તો અહીંયા 3 લઈ લઈએ. 3 દુ 6/5 6/5. ઓકે, 3 4 12 7 3. ઓકે ઓકે. બીજી એક વાત તમને કહી દઉં. આ જો સમાન મૂલ્યના હશે તો શું થશે? R1 અને R2 સમાન મૂલ્યના હશે તો 2R1. અહીંયા આગળ R1 અને R2 સમાન મૂલ્યના હશે તો R/2 ડાયરેક્ટ જ આપણે કહેવાનું. બરાબર, એ આપણને ખ્યાલ છે. એ ઓબ્ઝર્વેશન પોઈન્ટ કરી અને તમે લખી નાખજો. ચાલો હવે આવું છે તો આની અંદરથી કેટલો કરંટ વહેશે એ તમારે નક્કી કરવાનું છે. મેં તમને કીધું કરંટ છે ને એ વેરિયેબલ રાશિ છે. કરંટ એવી રીતના વહેશે જેથી કરીને ઇલેક્ટ્રોન અહીંથી ને અહીંયા પહોંચે ત્યાં સુધી એની ઉર્જા 0 થઈ જાય એટલો કરંટ પ્રોડ્યુસ થશે. બરાબર, તો કરંટ આપણે કઈ રીતે ગોતશું કેટલો કરંટ થાય? તો આપણી પાસે એક જ સૂત્ર છે. પહેલાં આપણે આનું ઇક્વિવેલન્ટ ગોતી લઈએ. બરાબર, આનું ઇક્વિવેલન્ટ કેટલું થશે? તો કે આ બે કેવા છે? શ્રેણી જોડાણની અંદર. તો આને તમે આમ લખી શકશો 5 ઓહમ. 5 ઓહમ અને અહીંયા કેટલા છે? 10 વોલ્ટ. તો અહીંયા આગળ તમે લખી શકશો I ઇઝ ઇક્વલ ટુ, આમ લખી શકાય V ઇઝ ઇક્વલ ટુ IR. I ખબર નથી, આ I ખબર નથી તમને. V ખબર છે 10 વોલ્ટ, R ખબર છે 5 ઓહમ. જોજો તમને હંમેશા આ વસ્તુ ઓબ્ઝર્વ કરજો. અહીંયા આગળથી બે અવરોધો છે, કેટલો કરંટ નીકળશે એ ચેક કરવા માટે વન્સ અગેન યુ હેવ ટુ ફાઇન્ડ ધ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ. તમારે સમતુલ્ય અવરોધ શોધવો પડશે. એટલે ડગલે ને પગલે સમતુલ્ય અવરોધ તો શોધવો જ પડશે. તો V ઇઝ ઇક્વલ ટુ IR લખશો. V બરાબર લખશો 10, IR બરાબર લખશો 5 ઓહમ. તો I મળશે તમને 10/5 એટલે 2 એમ્પિયર. તો અહીંયા આગળ ડાયરેક્ટ તમે લખી શકશો 2 એમ્પિયર. ક્લિયર? તો પહેલું આપણે શું કામ કર્યું? કરંટ ગોતવાનું કામ કર્યું. અને હંમેશા કોઈ પણ સર્કિટને સોલ્વ કરવી હોય, આ લખી લો, કોઈ પણ સર્કિટને સોલ્વ કરવી હોય તો તમારે પહેલું કરંટ ગોતવો પડે, કરંટ શોધવો પડશે. બરાબર, કરંટ આપણને મળી ગયો 2 એમ્પિયર. હવે જોજો તમે જાદુ, મેં તમને કીધું હતું કે આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમારે જોતો હોય તો એમાંથી વહેતો પ્રવાહ અને એમાં એના અવરોધનો ગુણાકાર કરવાનો. તો આ અવરોધ છે, આનું નામ આપી દઉં છું 1 નંબરનો અવરોધ, આને નામ આપી દઉં છું 2. તો આના બે છેડા વચ્ચે
વચ્ચે વોલ્ટેજ હશે એ કેટલો હશે V1 અને આના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલો હશે V2. તો V1 બરાબર શું લખી શકશો V1 બરાબર આ અવરોધ અને એમાંથી વહેતા પ્રવાહનો ગુણાકાર 2 ગુણ્યા 2 એટલે 4. V2 જોજો આ અવરોધ કેવો છે નાનો એ પણ ઓબ્ઝર્વ કરશો હમણાં તમને હું ઓબ્ઝર્વેશન આપીશ તેમ છતાં પણ તમે જુઓ આ 2 ઓહમનો છે તો એમાં જે વોલ્ટેજ V1 છે એ કેટલો આવ્યો V1 4 વોલ્ટ આવ્યો. હવે V2 તો આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો તો કે એમાંથી વહેતો પ્રવાહ અને એના અવરોધના ગુણાકાર જેટલો 2 3 6 2 ગુણ્યા 3 એટલે કે 6 વોલ્ટ. તો અહીંયા તમે શું ઓબ્ઝર્વેશન કર્યું ચાલો ફટાફટ એક મસ્ત ઓબ્ઝર્વેશન જુઓ તમે. આ અવરોધ બિચારો નાનો હતો કેવો હતો નાનો હતો ધીસ અવરોધ કેવો છે નાનો છે. આ અવરોધ નાનો છે તો એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 4 વોલ્ટ આવ્યો એટલે કે ઓછો આવશે. અવરોધ નાનો હશે તો એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ ઓછો આવશે. અવરોધ મોટો હશે તો એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવડો આવશે મોટો આવશે. ક્લિયર? એ કેના સમપ્રમાણમાં આવશે એ અવરોધ આ વોલ્ટેજના સમપ્રમાણની અંદર આવશે. ખબર પડી ગઈ? ક્લિયર થયું? તો જો અહીંયા આગળ તમે આમ લખી શકો આ વસ્તુ છે એ મેં કરંટ પહેલાં આપણે કરંટ શોધ્યો પછી વોલ્ટેજ શોધ્યો અને પછી લખી પણ ડાયરેક્ટ પણ લખી શકાય છે. આના જે વોલ્ટેજ હશે એ આના સમપ્રમાણમાં હશે આનો જે વોલ્ટેજ છે એ આના સમપ્રમાણમાં હશે. ચેક કરીએ આપણે જોજો V1 ઇઝ ઇક્વલ ટુ V R1 પ્લસ R2 ચાલો આવું કંઈક સમીકરણ સંબંધ મેં બનાવ્યો તો V ઇઝ ઇક્વલ ટુ શું થશે V છે 10 R2 કેટલા છે 3 અને R1 પ્લસ R2 કેટલા છે R1 પ્લસ R2 કહી ગયો R1 પ્લસ R2 એટલે કે 5 તો 5 દુ 10 છેદમાં 6 વોલ્ટ. તો આ શું થઈ ગયું V2 બરાબર. તો તમે આવી રીતના ડાયરેક્ટ V2 લખી શકશો. જો મેં શું કર્યું છે કાંઈ નહીં આ વોલ્ટેજ હતા એ ડિવાઈડ થશે કેની વચ્ચે આ બેની વચ્ચે એમાંથી જે આ R2નો ભાગ છે એ કેને મળશે V2ને એટલે જો આ વોલ્ટેજ લીધા એને ડિવાઈડ કર્યા R1 અને R2માં એમાંથી આ V2નો ભાગ કોને મળશે R2ને એટલે R2 આપી દીધું બરાબર. V2 ઇઝ ઇક્વલ ટુ VR2 R1 પ્લસ R2 ડાયરેક્ટ જ તમે લખી શકશો. ક્લિયર? ડાયરેક્ટ આવી રીતના લખી શકાય. એવી રીતના ચાલો V1 લખાવડાવો આને હવે ભૂસી નાખવું. V1 તમને ખબર છે કેટલો વોલ્ટ મળ્યો 4 વોલ્ટ મળે છે તો V1 બરાબર શું લખશો V છેદમાં R1 પ્લસ R2 અને અહીંયા આગળ R1 V એટલે કેટલો થશે 10 ગુણ્યા R1 કેટલો છે 2 અને R2 કેટલો છે 5 5 દુ 10 2 2 4 વોલ્ટ. ડાયરેક્ટ રાઇટ કરી શકો તમે. આ ઇક્વેલેન્ટ શોધવાની પણ જરૂરિયાત નથી. એક આગળનું એક હજી ઉદાહરણ લઉં તમને વધારે ક્લિયર થઈ જાય. આઈ શોધ્યા વગર આર શોધ્યા વગર તો ડાયરેક્ટ જ જો જ્યારે પણ શ્રેણી જોડાણ હોય તો તમને તરત જ આવડી જવું જોઈએ. આ છે 5 વોલ્ટ અને આ છે 3 5 ને 4 વોલ્ટ અને અહીં આગળ બેટરી આપણે લઈ લઈએ 18 વોલ્ટની. ચાલો અરે આ ઓહમ છે 5 ઓહમ 4 ઓહમ બરાબર. હવે 18 વોલ્ટની બેટરી છે તો ડાયરેક્ટ જ કોઈ કરંટ તમારે શોધવાની જરૂરિયાત નથી. ડાયરેક્ટ તમે કહી શકશો ડાયરેક્ટ જોઈને જ ખબર પડી જવી જોઈએ આના બે છેડા વચ્ચે કેટલો વોલ્ટેજ આવશે. પહેલું આ અવરોધ મોટા મૂલ્યનો છે એટલે આના બે છેડા વચ્ચે વોલ્ટેજ વધારે આવશે. આ અવરોધ નાના મૂલ્યનો છે આના બે છેડા વચ્ચે વોલ્ટેજનો જે તફાવત છે એ ઓછો આવશે બરાબર. અને બંનેનો જે સરવાળો છે અહીંયા વોલ્ટેજ પ્લસ અહીંયા વોલ્ટેજ એનો સરવાળો 18 જેટલો થવો જોઈએ. 3 કન્ડિશન છે. ચાલો આ 5 આપણે વોલ્ટેજ લખીએ
આને કહી દઉં છું 1, આને કહી દઉં છું 2, તો V1 બરાબર શું થશે? તો કે મૂળ વોલ્ટેજ ટોટલ વોલ્ટેજ છેદમાં ટોટલ અવરોધ કેટલો છે? મૂળ વોલ્ટેજ લખી નાખીએ આપણે V, અવરોધ કેટલો છે? R1 પ્લસ R2, ટોટલ અવરોધ R1 પ્લસ R2, અને આપણે કેના છેડા વચ્ચે જોઈએ છે? આ 5 ઓહમ એટલે કે R1. ચાલો કિંમત મૂકો, 18, 5, 5 અને 4 9, 9 દુ 18, 2 5 10. આના બે છેડા વચ્ચે કેટલો વોલ્ટેજ મળશે? 10. બરાબર. આના બે છેડા વચ્ચે જો તમને વોલ્ટેજ 10 મળી જાય છે તો પછી આ શોધવાની જરૂરિયાત નથી, કારણ કે 10 વોલ્ટ અહીંયા વપરાણા હોય તો અહીંયા બીજા 8 વોલ્ટ જ વપરાતા હોય. બરાબર. તેમ છતાંય જો તમારે ગણતરી કરવી હોય તો હું લખું છું ડાયરેક્ટ V2નું સૂત્ર, V2 બરાબર V, ટોટલ અવરોધ R1 પ્લસ R2, અને અહીંયા આગળ અવરોધ કેટલો આવશે? R2. ચાલો લખો 10 ગુણ્યા R2 એટલે 4/9, 9 દુ 18, 2 4 8 વોલ્ટ. તમે જોઈ શકો છો અહીંયા આગળ મેં કીધું 10 વોલ્ટ આવશે. તો આ તમને આટલી જ ગણતરી કરીને ડાયરેક્ટ તમે V1 V2 છે એ શોધી શકતા હોવા જોઈએ. ક્લિયર? V1 V2 આ રીતે. હવે એ જ રીતના આપણને ખબર છે કે આની અંદર છે વોલ્ટેજ બધાને અલગ અલગ મળશે, બધાને પ્રવાહ એક સરખો મળશે, વોલ્ટેજ અલગ અલગ મળશે. તો અલગ અલગ વોલ્ટેજ કેવી રીતના ગોતવા એ આપણે અહીંયા આગળ ડિસ્કશન કરી ગયા. હવે અહીંયા આગળ જોઈએ, અહીંયા પણ એક ઉદાહરણ લઉં. બે ઓહમ 4 ઓહમ 6 ઓહમ થશે, 4 6 6 ઓહમ લઈ લે. ચાલો બરાબર, સરળતા રહે એટલા માટે. અને 10 વોલ્ટની બેટરી રાખું છું. ક્લિયર? તો તમારે મને એ કહેવાનું છે કે પહેલાં આમાંથી કેટલો કરંટ નીકળશે, આમાંથી કેટલો કરંટ નીકળશે. બરાબર. તો તમે કરંટ શોધો, ઇઝી છે વન્સ અગેન. બરાબર. પહેલાં આપણે કન્વેન્શનલ મેથડ જોઈએ તો તમને દેખાય છે કે આ બંને છે એ કેવા છે? સમાંતર જોડાણની અંદર છે. સમાંતર જોડાણની અંદર લખવું હોય તો તમે આમ લખી શકશો, આ આર ઇક્વિવેલેન્ટ, આ બેટરી 10 વોલ્ટની, બરાબર, 10 વોલ્ટ, અને આર ઇક્વિવેલેન્ટ. હવે આર ઇક્વિવેલેન્ટ તમે આ રીતે આપી શકશો, આર ઇક્વિવેલેન્ટ ઉપર ગુણાકાર, નીચે સરવાળો, 24/10 એટલે 2.4 ઓહમ. બરાબર. સમતુલ્ય અવરોધ આટલો થયો. વળી પાછું તમારે આઈ ગોતવો છે આની અંદરથી આઈ, તો V ઇઝ ઇક્વલ ટુ IR લખશો ડાયરેક્ટ જ. V કેટલો છે? 10 વોલ્ટ. આઈ કેટલો છે? નથી ખબર, એ તો ગોતવાનું છે. આર કેટલો છે? 2.4. બરાબર. તો આઈ ગોતું હોય તો આઈ બરાબર 10/2.4, 10/2.4 નિયરલી ઇક્વલ ટુ 4 આવશે. બરાબર. 4 કરતાં થોડુંક વધારે આવશે. 25 ચોકું 100 થાય. બરાબર. અને 24 ચોકું થાય ખબર છે તમને. 4 એમ્પિયરનો કરંટ નિયરલી ઇક્વલ ટુ 4 એમ્પિયરનો કરંટ આવશે. બરાબર. એ જ વસ્તુ આમાં ખબર પડી ગઈ મૂળ. હવે જોજો અહીંયા આ તમને ખબર પડી ગઈ આ વસ્તુ કેવી રીતના ગોતી, આવી રીતે ગોતી શકાય. બરાબર. અહીંયા કરંટ કેટલો છે? આઈ જેટલો. હવે એ કરંટ આઈ જેટલો 4 એમ્પિયર જેટલો ડાયરેક્ટ આમાં અને આની અંદર ડિવાઈડ થશે. બરાબર. 6 ઓહમ અવરોધ છે, તમને ખબર છે આ મોટો અવરોધ છે. મોટા અવરોધમાં એટલે કે વધારે અઘરો રસ્તો છે સાયન્સ છે, અને આ કોમર્સ છે. સાયન્સમાં બહુ વિદ્યાર્થીઓ જોડાવા નહીં માગે, કોમર્સની અંદર ઘણા બધા જ હશે. તો આની અંદર છે કરંટ ઓછો પસાર થશે, કરંટ આમાંથી ઘણો બધો વધારે પસાર થશે. તો એ ડિવિઝન છે એ કેવી રીતે થશે? તો ડિવિઝન માટે આપણને ખબર છે, ડિવિઝન માટે આપણે આવું કરી શકીએ. જોજો આ એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, તમે લખી લેજો આ, પછી કન્ટિન્યુએશનમાં સમજજો. તમને ખબર પડી ગઈ કેટલો કરંટ આવ્યો? 4 એમ્પિયર.
4 એમ્પિયર ઇઝ ધેર. હવે આની અંદર કેટલો ડિવાઈડ થયો હતો કે આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ તો કે આને પહેલાં તો ક્યાં જોડેલો છે ડાયરેક્ટ બેટરી સાથે, તો તમે આમ લખી શકશો V ઇઝ ઇક્વલ ટુ I1 ઇન્ટુ આને કહી દો 1, આને કહી દો 2, I1 R1. I1 કેટલો છે એ ગોતવો છે, V કેટલો છે 10, R કેટલો છે R ઇઝ 6, I1 ગોતવો છે R ઇઝ 6. જોજો કેવી રીતે હું ગોતું છું. I કેવી રીતે ગોત્યો તો સમતુલ્ય લઈને ગોતવો પડશે. I સમતુલ્ય લઈને ગોતવો પડશે. શું કામ તો કે આ બંનેનો સમતુલ્ય થાય ત્યારે તો ઇફેક્ટ આઈની આવશે. I1 ગોતવું હશે ત્યારે આને એમનેમ જ રાખવું પડશે. સમજો છો. 10 ઇઝ ઇક્વલ ટુ I1, તો I1 લખી શકશો 10/6, ધેટ ઇઝ નથિંગ બટ ધ 5/3 એમ્પિયર. એવી જ રીતે તમે I2 ગોતો તો I2 માટે પણ આમ લખી શકશો. આના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલો છે V, આનામાંથી કેટલો કરંટ પસાર થાય છે I2 I1 I2, આનો અવરોધ કેટલો છે R2. I2 ગોતવાનો છે. V આપણને ખબર છે 10 વોલ્ટ છે, અહીંયા લખો 10 ઇઝ ઇક્વલ ટુ I2, R2 કેટલો છે 4, તો I2 આવશે 10/4 5/2. બરાબર. હવે જોજો ટોટલ કરંટ I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 જ થશે. એ પણ આપણે ચેક કરીએ થાય છે કે નહીં. આપણને નિયરલી ઇક્વલ ટુ 4 મળેલો છે. બરાબર. તો અહીંયા આગળ આપણને મળ્યો તો 5/3 પ્લસ 5/2, 2 5 10, 5 તેરી 15, 3 દુ 6, 15 ને 10 25/6, 6 4 24, તો નિયરલી ઇક્વલ ટુ 4 મળે છે. બરાબર. કોઈ પણ રીતે તમે નક્કી કરી શકો છો. આ જ વસ્તુ છે. આ મેથડ છે મેં તમને કન્વેન્શનલ મેથડ બતાવી. હવે ડાયરેક્ટ જ આવી વોલ્ટેજ ડિવિઝનની જેમ કરંટ ડિવિઝનની પણ મેથડ તમને ડાયરેક્ટ બતાવી દઉં. ક્લિયર? ચાલો, બી રેડી. તૈયાર છો તમે? ડાયરેક્ટ આપણે I1 અને I2 જ ગોતશું. બરાબર. I1 ઇઝ ઇક્વલ ટુ I. પહેલાં તમારી પાસે I હોવો જરૂરી છે. બરાબર. I હોવો જરૂરી છે. I1 ઇઝ ઇક્વલ ટુ પહેલાં આઈના ભાગ પડશે, છેદમાં આવશે ટોટલ 6 અને 4 10. જોજો ટોટલ એટલે બંનેનો સરવાળો જ આવશે. 6 અને 4 10. અને આ કેટલો આવશે? હવે આમાંથી વહેતો પ્રવાહ શોધવો હોય તો આ મૂકવાનો, એટલે અહીંયા આગળ આવશે 4. બરાબર. તો તમને વન્સ અગેન I હતું 4 ગુણ્યા 4/10. બરાબર. 5 2 4 દુ 8/5. ક્લિયર? બરોબર છે. I1 I2 પણ ગોતી લઈએ. I2 ગોતવું હોય તો લખવાનું પહેલાં I છેદમાં ટોટલ 6 ને 4 10, અને I2 ગોતવો છે, 2 વાળો ગોતવો છે એટલે 1નો અવરોધ મૂકવાનો 6, અને આ કેટલું છે I1 4 છે. 2 5 2 6 12/5 8/5, 12 ને 8. હવે I1 પ્લસ I2 12 ને 8 20/5, 5 4 20. I1 I2 4 મળી ગયો. બરાબર. તો ડાયરેક્ટ જ તમને મળશે I1 I2 I1 પ્લસ I2 બરાબર 4 એમ્પિયર. વન્સ અગેન પ્રૂવ થઈ ગયું. તો આ રીતે તમે કરી શકશો ડાયરેક્ટ. બરાબર.
આજનો આ લેક્ચર છે ને અહીંયા આગળ આપણે અટકાવીએ, ઘણી વાર થઈ ગઈ, બરાબર. તો આ બધી વસ્તુ છે તમે થોડીક પ્રેક્ટિસ કરી અને હોમવર્ક કરીને મને મોકલજો. અહીંયા સુધી રાખી. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.